હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે આવી ગયા છીએ દુકાન બાજુ અને એક્ટોલ લઈને જઈએ આપણે પેટ્રોલ પુરાવા. તો દુકાને આવીને પપ્પાએ કીધું પેટ્રોલ પુરાવું, તો હવે આમ પેટ્રોલ પૂરું થઈ ગયું છે. આપણે પેટ્રોલ પુરાવી આવી ભાઈ જાય દુકાને. આપણે ગાડીમાં પેટ્રોલ ન પુરાવીને પછી આપણે આવી ગયા છે દુકાને. પપ્પા ગયા છે એક જગ્યાએ આપણે માર્કેટ યાર્ડે. તો બેડી બાયપાસ છે ને માર્કેટ યાર્ડ છે, પપ્પાની આ ગયા છે અને આપણે બેઠા છીએ. અને સામાન આજ બહાર નથી કાઢ્યો, કારણ કે દરરોજ કાઢી તો આજ નથી કાઢ્યો, એમને પડ્યો છે. તો ભલે પડ્યો ભાઈ, આજ નહીં કાઢી હવે. અને પપ્પાની જવાનો બોર પછી એને ખીજડીયા ગામડે કેમ બાકી હે ને હવાનો નજારો. તો પપ્પાની જવાના સવાર સાંજે એને બપોરથી જઈ શકે કદાચ, તો હંજકના જશે મોડે. તો ખીજડીયા જવાના છે લગ્નમાં, આપણે જઈશું કાલ સવારમાં. તો અત્યારનો બ્લોગ થોડોક એડિટ કરવાનો છે, એડિટ કરી નાખીએ આજનો બ્લોગ મૂકી દઈ. અને દ્વારકાવાળો બ્લોગ તમે ન જોયો હોય તો જોઈ નાખજો, બરાબર ને? તો નીચે જ છે, હજી નવા મૂક્યા એટલે આ મળી જ જશે તમને ચેનલમાં જઈશું એટલે દ્વારકાનો. તો ઘડીક બેઠા ને બીજું કંઈ કામ હશે તો ઠીક છે, ગામમાં જવાનું હશે તો ગામમાં બધું જઈ આવ્યા, આપણે બધું લેવાનું તો લઈ આવ્યા છીએ. અને વસ્તુ માઇકને એવું લઈ આવ્યા, પણ એવા પછી વિડીયો બનાવી નાખીએ આપણે ઘરે જઈને એનો. તો ચાલો બેઠા છીએ આપણે, અને ઘડીક કામ હશે તો ઠીક છે, બાકી જમવા જઈશું ઘરે હમણાં. બીજું કંઈ કામ હશે વચમાં તો બતાવીશ તમને. તો ઘરે આવી ગયા ને આપણે ખાઈ પીને હોઈ જાય ઘડીક વાર. અને પપ્પાની જઈશું અને સાંજેકના લગ્નમાં. આપણે ક્યારે જાય તો નક્કી નથી હજી, તો આજ ઘડેક હોઈ જાય. 3 વાગે આપણે જઈશું દુકાને. તો ઘડેક હોઈ જાય પછી જઈશું દુકાનેથી કંઈક ગામમાં કંઈ ખરીદી હશે તો ઠીક છે, બાકી દુકાન રહીશું. કે નવીન હશે તો બતાવીશ આમાં. તો ચાલો મળીએ દુકાન ડાયરેક્ટ. તો 3 વાગી ગયા ને પછી આપણે આવી ગયા દુકાને. અને સામાન બધો હતો એમને રાખી દીધો છે, એમાં ખુરચીનું બહાર હતું બધું બહાર મૂકી દીધું છે, અને બાકી ઘોડોને અંદર લઈ લીધું છે. અને ચાર્જિંગનું આપણે લઈ આવ્યા છીએ દુકાને, વાંધો ન પડે એમ. પપ્પાની કેટલા કે જાય નક્કી નથી, આપણે નિંદર આવે, કારણ કે બપોર આમ હોવાનું ખરે પણ મજા ન આવી એમ. હજી વધારે હોવું હતું આપણે સમજાણું. તો આપણે દુકાન આવી ગયા છીએ ને ઘડી બેઠા છીએ. અને પપ્પાની 4 વાગે આસપાસ જવાના છે, આમ ટાઈમ નથી ખબર, 4-5 વાગે કદાચ જશે એમ. આગળ બેઠા પપ્પાની જાય છે એટલે તમે ફોન આવી જ જશે જાય એમ. ત્યારે આપણે બતાવી દઈશું ક્યારે જઈએ એમ. તો બેઠા એ ઘડીક વાર, અને હવે એમ થાય કે હું બોલું એમ. વ્લોગમાં કંઈ નવું નથી સમજાણું, કંઈક જાય તો કંઈક હોય તો આપણે કરીએ એમ, કે ભાઈ હાલો કંઈક નવીન એમ. નવીન તો કાંઈ નથી, બેઠા છીએ આપણે, બરાબર ને? ભારતભાઈની આવે તો ઠીક છે, તો વ્લોગમાં લઈ લેવું આપણે એને. તો બેઠા ઘડીક વાર પિક્ચર જોઈએ, આપણે જોવા જઈએ. તો પિક્ચર ચાલુ હોય તો પિક્ચર કન્ટિન્યુ કરી જોવાનું. હવે આપણે થઈ ગયા છીએ નવરા. તો કામમાં થોડું કેપેસિટર નાખવાનું આવ્યું હતું મોટરમાં. તો મોટરમાં કેપેસિટર નાખી દીધું છે, અને તમે જોયો કહો આપણે કેપેસિટરના કોકા છે આમાં. એમાં કેપેસિટર હોય મોટરનો અલગ વસ્તુ છે, આખી કેપેસિટર અલગ મોટરના હોય. તો આપણે કેપેસિટર નાખી દીધું છે, એમાં હાવ હેલું હોય, છેડા જેમને હોય ને એમને કરવાના હોય, એક કરી નાખવાના હોય. તો કેપેસિટરને વેચી નાખ્યું છે, ફિટિંગ કરી નાખ્યું આપણે હારવાર. ઘડીક બેઠા નવરા થઈને ને આપણે જઈશું આપણા ઘરે. ભાઈ ઘરે જઈએ અને જમી કહીને ભાઈ હોઈ જઈશું, બેનની ઘરે આવવાના છે એટલે. અને કાલ જવાનું સવારના પોરમાં લગ્નમાં, તો વહેલી સવારમાં જવાનું તો 6 વાગે અમને પહોંચી જવાનું એવું કીધું પપ્પાએ. તો જેટલું બને એટલું વહેલું ઉઠવું પડશે આપણે, કારણ કે આખો દી નીંદર નહીં થાય એટલે. અને આપણે ઘરે જઈને તમને બતાવું માઇક કેવો લીધો, કેવો છે એ, બરાબર ને? તો ચાલો ઘડીક બેઠા છીએ ભાઈ, જાય ડાયરેક્ટ ઘરે. હાલો તો આપણે આવી ગયા દાઢી સેટ કરાવવા. તો ભાણુભાઈ ભેગો આવી ગયો છે. તો આપણે ગયા તો શેમ્પુ ને એવું લેવા, હારવાર કીધું દાઢીને એવું સેટ કરાવવાનું, આવી ગયા લડકો આવે. તો વાળ તો સેટ ન કરાવ્યા, વાળમાં હે ને થોડોક વાંધો પડે એવું હતું, બગડી જાય નકામાં વાળ. થોડા કરીને કે દાઢી સેટ, અને વાળ તો બરાબર જ છે, સવારમાં મસ્ત ધોઈને વળવી નાખશી, આ લડકું હાલે. તો દાઢી કરી નાખીને પછી આપણે આવેલા જાય ઘર બાજુ. મિત્રો તો વાગી ગયા 12:15. અને આમાં તો ભલે 12 ને 8 થઈ, બરાબર? મોબાઈલમાં આપણે 12:15 થઈ ગયા છે. અને પેકિંગ આપણે કરી નાખવાનું છે આ ડબ્બામાં. આ ડબ્બામાં શું થોડી બેગમાં. તો લગ્ન માટે બ્લોગ બનાવવા માટે ને આપણે બધું પેકિંગ કરવું પડે ને, સામાન બધો લેવો પડશે આ. તો સામાનમાં આપણે પહેલાં તો સૌથી પહેલાં જોઈશું સ્ટેન્ડ છે. સ્ટેન્ડ એને આપણે લીધું હતું ને હરિદ્વારને આમ બાજુથી, આખું આમ બ્લોગિંગ આપણે કરી. તમે બતાવું તમને અરકું કરીને. હા, આપણે આમ બ્લોગિંગ શૂટ કરવા માટે લઈશું. આવી રીતે પણ રાખશી, અને મિલનભાઈને પણ દઈ દેવું હાથમાં, એટલે એ બ્લોગ શૂટ કરી રાખે આનાથી. પછી બીજી વસ્તુ છે માઇકમાં. તો આપણે નવો માઇક લીધો છે, તમે જોઈ શકો. માઇક નવો લઈ આવ્યાથી આપણે બટન માઇક આવે ને એવી રીતે. તો આ છે માઇક એક આપણો, મોબાઈલમાં ટચ કરી નાખવાનો છે, અને પછી એમાંથી USB થઈ જાય. અને આપણે નવો ખર્ચો આપણે કર્યો છે કાલ પરમદીમાં જ, કાલે જ લઈ આવ્યા આપણે. અને આમાં MRP તો તમને દેખાતી છે ક્યાંક, MRP મને જોજો ક્યાં, આમાં MRP નથી લાગી કદાચ. આમાં MRP નહીં હોય, પણ 3500 રૂપિયાનો માઇક છે, 3500 રૂપિયાનો. તો 3500 રૂપિયાનો કાલે આપણે ખર્ચો કર્યો માઇક માટે. તો
તો માઇક પછી ને એ ગમે એટલે અવાજ તાળો દેખાડો થતો હોય ને તો એ હાલે. એટલે રેન્જ સારી, અહીંથી તમે બહાર વહી જાઓ ને મોબાઈલ લઈને બરાબર, તો એમાં વોઇસ રેકોર્ડ થઈ જાય, એવો અવાજ સારો આપે. બીજી વસ્તુમાં આ માઇક છે અને પ્લસ બીજો આ માઇક છે લોકલમાં, તો એ તો આપણે ભેગો લઈ જાવ માઇકને. આનું એમનામ કામ નથી, પણ બીજું કદાચ કામકાજ હોય કાંઈક તો આ માઇક પણ લઈ જાવ આપણે, ગમે ત્યાં જરૂર પડી કે. પછી એરબડ્સ આપણે લઈ જાવ ભેગા. એરબડ્સ છે ને એ આપણે શું કરવા કે એડિટ કરતા હોય ને તો વિડીયો એડિટ કરવામાં હેલા પડશે. આ તો દેખાડો થતો હોય ગમે એવો તો આપણે આમાં સાંભળી શકીએ એમ, હું વાંધો શું નહીં એમ. એમાં ફેસબુકનું નોટિફિકેશન આવી ગયું એટલે સમજાણું નહીં હોય તમને, પણ વિડીયો એડિટ કરવા માટે આપણે રાખીએ. આ બે ડબ્બી હજી આમ પડી ક્યાંક એ જોઈ લેવું. અને મેઇન વસ્તુ છે આ, તો આજે પાવર બેંક. તો પાવર બેંક તમે જોઈ શકો, એ બધા આપણે 10,000 mAhની પાવર બેંક છે. તો પાવર બેંક હશે તો આપણે મોબાઈલમાં ચાર્જિંગ ઉઠશે તો આપણે ઘડીક મૂકી દેવું એમ, તો કે મૂકવા ન જાવ સમજાણું. તો ડાયરેક્ટ આને જે અટેચ થઈ જાય એટલે ભાઈ વાયરિંગ આમાં કનેક્ટ કરીને ચાર્જિંગ થઈ જાય કાંઈ. તો જો આ એક વસ્તુ, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી, 5 વસ્તુ આમાં આવી જાય. તો હાલો વાંધો નહીં, તો આટલું પેકિંગ કરવાનું, પેકિંગ કરી નાખી બેગમાં ભરી દે. પછી આપણે ડાયરેક્ટ જઈએ હુવા, અને આપણે જવાનું સવારમાં 5-6 વાગ્યે ડાયરેક્ટ વહી જવાનું ગામડે. 7 વાગે બીજે કણકોટ જવાનું નથી, આપણે કંઈક નાસ્તોને લેવા જવાનું છે. તો હાલો ઘડીક સુઈ જાય હવે, અને ઉઠીને ડાયરેક્ટ તમને મળવું ડાયરેક્ટ ગાડીમાં. અને કાલથી નવો બ્લોગ ચાલુ થઈ જાય, અત્યારથી જ નવો બ્લોગ ચાલુ થઈ જાય. આજમાં આટલું જ, અને મળીએ કાલે નવા બ્લોગ સાથે. લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરી નાખજો વિડીયોને. મળીએ નવા બ્લોગ સાથે.